નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી એમએસ ઇલેક્ટ્રોનિક વિદ્યાલય હું આચાર્ય ચેતન આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત પ્રકરણ નંબર 11 બળ અને દબાણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે બળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજનો આપણો જે ટોપિક છે, આપણો લેક્ચર છે દબાણ ઉપર છે. એટલે કે દબાણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે દબાણ કોને કહે છે, દબાણ કઈ રીતે અસર કરે છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. જે ગયા લેક્ચરની અંદર આપણે બળ વિશે અભ્યાસ કરી ચૂક્યા. તો આજે આપણે જોઈશું તમારી ટેક્સ્ટબુકની અંદર 11.8 દબાણ એ તમને ટોપિક આપેલો છે. તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા એ જાણીએ કે દબાણ કોને કહે છે. દબાણ વિશે જાણીએ તો પણ એ આપણે જાણવું જરૂરી છે કે દબાણ છે કહેવાય શું, કે દબાણ છે કોને કહે છે. તો આ ડેફિનેશન જે દબાણની છે તમારી એક માર્કની એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે કે એકમ ક્ષેત્રફળથી લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળથી એટલે ધારો કે કોઈ પણ અહીંયા વર્તુળ કરેલું છે, તો વર્તુળની અંદરનું જે ક્ષેત્રફળ હોય એ શું કહેવાય કે એકમ ક્ષેત્રફળથી. એટલે કે આ વર્તુળની અંદર જે બળ લગાડો છે એ શું કહેવાય છે, દબાણ કહે છે. એટલે કીધું છે કે એકમ ક્ષેત્રફળથી લાગતા બળને દબાણ કહે છે. હવે આપણે દબાણ છે ગોતવું હોય કે ભાઈ કોઈ પણ વસ્તુ પર છે કેટલું દબાણ લાગ્યું છે, બરાબર, તો એની માટેનું સૂત્ર છે કે દબાણ બરાબર બળ છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. એટલે કે કોઈ પણ સપાટી હોય તો જે સપાટી પર તમે બળ લગાડો છો તેનું ક્ષેત્રફળ કેટલું છે એ તમારે પહેલા મેળવવું પડે. ત્યારે જ તમે જે દબાણ મેળવી શકો કે કેટલું વસ્તુ પર દબાણ લાગે છે. તો એની માટેનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો, દબાણ બરાબર બળ છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ છે તમારે મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે તમે વાવાઝોડું આવે છે, ચક્રવાત આવે છે, બરાબર, તો એની છે શું હોય છે તો કે આ દબાણ ઉપર છે અસર કરે છે. એના કારણે જે ચક્રવાત છે થતું હોય છે. અને તમારા ઘરના જે છાપરા હોય છે, જે પતરા આપણે કહીએ છીએ, એ શું કરે છે, ઉડાડીને લઈ જાય છે. તો શેના કારણે, દબાણના કારણે છે એ અસર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે જોઈએ કે તમે કોઈ વસ્તુ કોઈ સપાટી ઉપર જે ખીલીને ઠોકવામાં આવે છે, ધારો કે અમારી પાસે એક ખીલી છે, આ ખીલી છે એને ઠોકવામાં આવે છે. યાદ રાખજો કે તમે દરેક જણે ખીલી જોઈ છે. આ જે ખીલી છે એની ઉપરનો ભાગ, બરોબર, એનો ઉપરનો ભાગ જે કે માથાનો ભાગ છે એ કહેવાય છે. તમે અહીં જોઈ શકો દરેક જણા ખીલી છે, એનો માથાનો ભાગ છે. જ્યારે બીજી ભાગ જોઈએ તો એનો શું છે તો કે અણીવાળો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અણીવાળો ભાગ છે એ એના માથાના ભાગના ક્ષેત્રફળ કરતાં ઘણું જ ઓછું હોય છે. ઓછું એટલે બહુ જ ઓછું હોય છે, કે જેના કારણે તમે કોઈ પણ સપાટી પરથી સરળતાથી તમે જે ખીલીને શું કરો છો, ઠોકી શકો છો. કે જો એનું ક્ષેત્રફળ છે એનું ઓછું હોય તો તમે સહેલાઈથી ઠોકી શકો નહીં. હવે ખીલીને ધારો કે ઉલટી કરી દેવામાં આવે, એટલે કે અણીવાળો ભાગ ઉપર અને જ્યારે માથાનો ભાગ છે નીચે, એટલે કે સપાટી પાસે કોઈ લાકડાની જે સપાટી છે ત્યાં રાખવામાં આવે અને પછી જો એને ઉપરથી અથડી ઠોકવામાં આવે તો શું ખીલી ત્યાં લાગી શકે તો કે નહીં. તમને દરેક રીતે કહે છે ખીલી જ્યારે ઊંધી રાખીને તમે જેને લાકડાની સપાટી પર ઠોકો છો ત્યારે અંદર જઈ શકતી નથી. પરંતુ જ્યારે તમે અણીવાળા ભાગથી તમે ખીલીને લગાડો છો લાકડાની સપાટી પર ત્યારે સરળતાથી તે અંદર જઈ ઘૂસી શકે છે અને ઠોકી શકો છો. કેમ તો કે જેના માથાનું જે સપાટીનું જે ક્ષેત્રફળ છે માથાનું એની અણી પદાર્થ કરતાં ઘણું કેવું હોય છે, વધારે હોય છે. નીચેનો ભાગ અણીવાળો ભાગ છે એનું ક્ષેત્રફળ ખૂબ જ ઓછું છે, જેના કારણે ખીલી છે આસાનીથી તમે અંદર કોઈ પણ લાકડાની સપાટી હોય તમે ઠોકી શકો. તેનું કારણ શું તો તેનું દબાણ, કે જેનું સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે છે એટલું દબાણ છે એટલું કેવું હશે, ઘણું સહેલું હશે. અને સહેલાઈથી છે તમે ખીલી છે કોઈ પણ લાકડાની ઉપર છે એ તમે સહેલાઈથી ઠોકી શકો છો અથવા તમે લગાવી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો તમારી ટેક્સ્ટની અંદર પ્રવૃત્તિઓ આપેલી છે 11.9 પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. વિદ્યાર્થીઓ ખાસ દબાણ છે એ શેના કે પ્રવાહીઓ અને વાયુ બે દ્વારા દબાણ લાગી શકે છે. પ્રવાહી એટલે કે પાણી છે તો લિક્વિડ સ્વરૂપમાં હોય શું પ્રવાહ, અને બીજું છે વાયુ એટલે કે હવા દ્વારા છે દબાણ લગાડવામાં આવતું છે. તો એની અંદર તમને ત્રણ પ્રવૃત્તિ આપેલી છે. જે પહેલી પ્રવૃત્તિ છે 11.8 તમારી ટેક્સ્ટની અંદર પ્રવૃત્તિ આપી છે 11.8. કઈ પ્રવૃત્તિ છે જોઈએ તો કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રના તળિયા પર, ખાસ યાદ રાખજો પ્રવૃત્તિ છે
ઊંચાઈ પર આધારિત છે. પાત્રનો જે છે બરોબર એની શું છે ઊંચાઈ પર આધાર રાખે છે. તેની સમજૂતી મેળવવી. તો એ કઈ રીતે છે આપણે મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરવા માટે તમારે શું કરવાનું છે તો કે કોઈ પણ એક કાચની છે ટ્યુબ લેવાની છે બરોબર. કાચ અથવા તો એ ન હોય તો પ્લાસ્ટિકની જે નોઝલ આવે છે જે આપણે આંખમાં જોઈ શકીએ એ લેવાની છે. અથવા તો એ ન હોય તો કોઈ પણ જે બોટલ હોય છે પ્લાસ્ટિકની નાની. મેં મારી પાસે એક પ્લાસ્ટિકની બોટલ છે એને શું કર્યું કે ઉપર જે તળિયાનો ભાગ આવે એ કાપી નાખેલો છે અને જે આગળનો ભાગ આવે છે એ આમ રાખેલો છે. તો શું કરવાનું ત્યારે એને બોટલ લઈને એનો જે નીચેનો ભાગ હોય છે ત્યાં કોઈ રબરનો પ્લાસ્ટિકનો છે એક પડ લેવાનો છે રબરનો. અથવા તો તમે એની જગ્યાએ ફૂગો પણ લઈ શકો છો. મેં અહીં તમને દેખાય છે કે મેં શું લીધેલું છે તો કે ફૂગો લીધેલો છે. તો એ ફૂગો લેવાનો છે અને નીચે એને લગાવી દેવાનો અને છે ને તમારે દોરીથી એને શું કરવાનું છે બાંધી દેવાનો છે જેથી કરીને ફૂગો છે એ સરળતાથી નીકળી શકે નહીં. એટલે ફૂગો છે એક ટાઈટ રીતે એને બાંધી દેવાનો છે. તો આ રીતે તમારે તૈયાર કરવાનું છે અને શું લેવાનું છે પાણી લેવાનું છે. શું લેવાનું છે પાણી. હવે તમારે શું કરવાનું છે કઈ ખાસ છે. હવે તમારે જે પાત્રની અંદર ધીમે ધીમે પાણી તમારે રેડવાનું છે. તમે અહીં જોજો હું જે પાણી રેડું છું શું થાય છે તમારે જોવાનું છે. જો વિદ્યાર્થી થોડું પાણી લીધું છે એટલે જે ફૂદાનો છે નીચેનો ભાગ હતો બરાબર એ શું થઈ ગયું છે ભરાઈ ગયું છે. અને પાત્રની જો કે પાત્રની થોડી સુધી જે પાણી ભર્યું. જેમ જેમ હું આની અંદર પાણી રેડીશ જેમ હું પાત્રની અંદર પાણી રેડતો જાય છે તેમ એની સપાટી કેવી આવતી જશે ઊંચી આવી જશે. શું આવશે તો એની સપાટી છે ધીમે ધીમે ઊંચી આવશે. એ શું કામ આવે છે ના કારણે આવે તો કે જે પ્રવાહી ભરેલું છે બરાબર એટલે એની અંદર શું લાગ્યું છે આ જે પાત્રની સપાટી પર શું લાગ્યું દબાણ લાગ્યું છે. શું લાગ્યું છે દબાણ જેના કારણે એને શું થશે સપાટી છે પાણીની ઊંચી આવશે. તમે અહીં જોઈ શકો છો ધીમે ધીમે પાણી ભરી છે એની સપાટી પર ઊંચી આવતી જશે. જો આ ઊંચી આવશે પરંતુ એની સાથે સાથે આ જે મેં અહીં જે ફૂગો લગાવેલા છે એનું પણ એક છે કદ છે કેવું કે થોડું વધતું જશે. કેમ તો કે એના પર પાણીને શું લાગ્યું છે દબાણ લાગ્યું છે એટલે એનું જે કદ છે કેવો છે ધીમે ધીમે વધતું જશે. એટલે ટૂંકમાં સમજવાનું છે કે એની સપાટી ઉપર છે શું લાગ્યું છે દબાણ. હવે આ પ્રવૃત્તિ કર્યા પછી એટલે કે આને જે અવલોકન આપણે કર્યું એનો જે નિર્ણય છે તમે અહીંયા લખેલો છે કે જેથી કરીને તમે તમારી ટેક્સ્ટબુક ની અંદર અથવા તો કોઈ બુક ની અંદર નિર્ણય છે તમે લખી શકો છો. હવે શું કરીએ એટલે પાણી છે હું પાછું એ બોટલની અંદર નાખી દઉં છું. તો કે આ પ્રવૃત્તિ છે તમે જાતે પણ તમે ઘરે છે તમે કરી શકો. તો આપણે નિર્ણય શું મેળવ્યો તો કે પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તેના તળિયે દબાણ લાગે છે અને પાત્રની અંદર પાણી ભરેલ તળિયે શું લાગ્યું હશે તો કે દબાણ લાગ્યું હશે. અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે. પ્રવાહીના સ્તંભની ઊંચાઈ એટલે આ જે પાત્ર છે ઊંચાઈના કેવા છે સમપ્રમાણમાં છે એટલે કે સરખા પ્રમાણમાં હશે. ત્યારે જે છે આપણે નીચે જઈએ હતું બરોબર તળિયાનો ભાગ એમાં શું લાગ્યું છે દબાણ લાગે ત્યારે જ એના છે ઊંચાઈ છે સમપ્રમાણમાં આવે. જો અહીં દબાણ ન લાગે તો એના સમપ્રમાણમાં હોઈ શકે નહીં. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 11.8 ત્યારબાદ આપણે નવી પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે તમારી ટેક્સ્ટબુક ની અંદર 11.9 જે તમને પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ આજે આપણે કરીએ. તો પ્રવૃત્તિ આપી છે કે પાત્રમાં ભરેલ પ્રવાહી પ્રવૃત્તિ કઈ છે કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દીવાલ પર દબાણ લગાડે છે. કે કોઈ પાત્રની અંદર તમે શું કરો છો પ્રવાહી ભરો છો અને એની દીવાલ પર શું લગાડે છે દબાણ લગાડે છે. વિદ્યાર્થી ખાસ શું લગાડે છે દબાણ લગાવે છે તથા આ દબાણનું મૂલ્ય એટલે જે દબાણ લગાડે છે તેનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધારિત છે. કોના આધારિત છે તો કે જે સ્તંભની જે ઊંચાઈ હોય છે એટલે જે પાત્રની હોય છે તેના સ્તંભની ઊંચાઈ પર આધારિત છે. તે અંગેની જાણકારી મેળવવાની છે. તે અંગે આપણે જાણકારી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રવૃત્તિ કરવા માટે તમારે એક સોફ્ટ બોટલ આવે છે જે તમે સોડા પીવો છો એ બોટલ તમારે લેવાની છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે કાચની નળી લેવાની છે બરાબર. કાચની છે નળી લેવાની છે અને શું કરવાનું છે કે એને ગરમ કરીને તમારે આ જે સોફ્ટ બોટલ છે એની અંદર તમારે હોલ પાડીને આ જે કાચની જે નળી છે એ જવા દેવાની. અને શું કરવાનું છે કે તમારે અહીંયાથી લીક ન થાય એટલે પાણી બહાર ન આવે તે માટે તમારે સેલોટેપ અથવા તો કોઈ પણ મીણ હોય છે એને ઓગાળીને અહીં તમારે સીલ
બંધ કરી દેવાનું છે, જેથી કરીને કોઈ પ્રવાહી જે પાણી ભરો છો તમે એ બહાર આવી શકે નહીં એ રીતે. ત્યારબાદ શું કરવાનું છે, કાચની જે નળી છે એની અંદર તમારે ફૂગો લેવાનો છે અને ફૂગાને તમારે શું કરવાનું છે, સરળ અથવા તો દોરીની મદદથી તમારે અહીંયા ચિપકાવી દેવાનું છે, બાંધી દેવાનું છે. બરાબર. બીજા ખાસ ધ્યાન રાખવાનું છે કે ફૂગાની અંદર જે પાણી છે લીક ન થાય અને હવા ચુસ્ત તરીકે તમારે શું કરવાનું છે ને બાંધી દેવાનું છે. હવે શું કરવાનું છે, તો આ લીધા પછી તમારે શું કરવાનું છે, આપણે જોવાનું એ છે પ્રવૃત્તિની અંદર કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દીવાલ પર શું લગાવે છે, તો દબાણ લગાવે છે. કઈ રીતે આપણે જોઈએ, તથા આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધારિત છે. તો કે કઈ રીતે આધારિત છે એ વિશે આપણે જે પ્રયોગ છે આપણે કરવાનો છે. તો અહીંયા પ્રયોગ હું કરું છું, દરેક જણા અહીંયા ધ્યાન રાખશે વિદ્યાર્થી મિત્રો. તો કે આપણી પાસે તૈયાર કરેલું છે કે બોટલ લીધેલી છે, કાચની કસરણી લીધેલી છે જે આપણે જોડેલી છે અને ફૂગો છે લટકાવેલો. તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ આ રીતે ચિત્ર તમને આપેલું છે. હવે શું કરવાનું છે, તો સૌથી પહેલા આપણે જોઈએ થોડુંક આની અંદર પ્રવાહી નાખીએ, કે તો પાણી છે આપણે નાખીએ છીએ બોટલની અંદર. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો. હું આ બોટલની અંદર થોડું છે પ્રવાહી નાખું છું, પાણી છે દાખલ કરું છું. વિદ્યાર્થી મિત્રો તમારે પાણી છે ત્યાં સુધી દાખલ કરવાનું છે કે જ્યાં સુધી તમે જે કસરણી છે લગાવેલી છે કાચની નળી ત્યાં સુધી તમારે શું કરવાનું છે, પાણી છે તે દાખલ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો ત્યાં સુધી પાણી જઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીં જો કે ભાઈ દાખલ છે ત્યાં સુધી પાણી અહીં રેડેલું છે. તો શું થશે હવે, તો કે અહીં જો મેં જે ફૂગો છે એની અંદર શું થયું છે, દબાણ લાગ્યું હશે. જો અહીં ફૂગો છે કેવો થયો છે, પાણી દ્વારા આપણો ફૂલાઈ ગયો છે. હવે હું આ બોટલની અંદર જેમ જેમ હું પાણી નાખીશ, જેમ જેમ પાણી નાખીએ એટલે એની સપાટીમાં શું થશે, અહીં તમે કીધું કે સ્તંભની ઊંચાઈ પર આધારિત રાખે છે, એટલે કે એનું દબાણ છે એનું મૂલ્ય અને સ્તંભની ઊંચાઈ પર જેમ જેમ પાણી છે અંદર નાખીશ તો દબાણને કારણે શું સપાટી કેવી હશે, ઊંચી આવતી જોઈએ. તો કે દબાણને કારણે એની સપાટી કેવી આવે છે, ઊંચી આવતી જાય છે. જો વિદ્યાર્થી તમે જોઈ શકો આપણે થોડું જ પાણી જેમ જેમ આપણે પાણી અંદર ઉમેરીએ એની સપાટી પર શું આવે છે, ઊંચી આવે. શું કામ ઊંચી આવે, કારણ કે જે પ્રવાહી આપણે નાખ્યું કે જે બોટલની જે અંદરની જે સપાટી છે એની પર શું લગાવ્યું છે, એને દબાણ લગાવ્યું હશે. એટલે જેમ જેમ આપણે દબાણ નાખશે એમ એની સપાટી એવી થશે, ઊંચી આવતી જશે. તો આ રીતે તમે પ્રવૃત્તિ છે તમારે ઘરે જાતે પણ તમે કરી શકો છો. હવે આ જે બોટલ અંદર પાણી રહેલું છે પાછળ અંદર નાખી દઉં છું બોટલમાં. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રવૃત્તિ કરી હવે પ્રવૃત્તિનું તમે અવલોકન કર્યું તો આનો નિર્ણય શું હશે, તે કઈ રીતે આપણે નિર્ણય લઈએ. તો અહીં તમને નિર્ણય આપેલો છે કે જેથી કરીને તમે તમારી ટેક્સ્ટબુકની અંદર અથવા તો તમે ઘરે છે જાતે લખી શકો છો, જેથી કરીને તમે યાદ નિર્ણય આપો એ છે કે પાત્રમાં ભરેલ પ્રવાહી, ખાસ સમજો કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાવે છે. અને આપણે પ્રવૃત્તિ કરીને મેં કીધું કે પ્રવાહી શું છે, આપણે જે પાત્રમાં નાખ્યું બરાબર એટલે સપાટી ઉપર આવતી શું કારણ કે આપણે શું લગાવ્યું હશે, તો દબાણ લગાવ્યું હશે. એટલે કે દબાણ લગાવે છે. પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે, આપણે કીધું તમને જેમ જેમ શું થાય છે ઊંચાઈ વધે છે તેમ તેમ દિવાલો પર લાગતા દબાણનું મૂલ્ય સમ પ્રમાણમાં વધવા લાગે છે. એમ છે તે છે તમે જેમ જેમ પાણી રેડો છો તેમ તેમ શું થશે, તેના પર દબાણનું મૂલ્ય છે સમ પ્રમાણમાં જેમ જેમ પાણી રેડો છે એનું દબાણ છે લાગતું જશે. અને શેમાં આવે સમ પ્રમાણમાં એમાં વધવા લાગે છે. દબાણ છે શું કરે છે, વધવા લાગે છે. તો આ રીતે છે દબાણ છે એ લાગે છે. ત્યારબાદ આપણે જે ત્રીજી પ્રવૃત્તિ છે એ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ આપી છે 11.10. જેમાં છેલ્લી પ્રવૃત્તિ છે કે 11.10 પ્રવૃત્તિમાં કે પાત્રમાં ભરેલ પ્રવાહી એક સરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાવે છે. એટલે કે સમજ કે પાત્રમાં ભરેલ જે પ્રવાહી છે પણ પાત્ર લેવાનું. અહીંયા આપણે પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે પાત્રમાં, તો કે પાત્રમાં એક સરખી ઊંડાઈએ એક સરખું એટલે કે એક જ સરખી ઊંડાઈએ એક સરખું આપણે શું કરવાનું છે, પ્રવાહી ભરવાનું છે અને એક સરખું દબાણ લગાવે છે. એનો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરવા માટે તમારે ખાલી બોટલ લેવાની છે અને એની અંદર 4 છિદ્રો પાડવાના છે કે હોલ પાડવાના છે. અને શું કરવાનું છે, એક પ્લેટ લેવાની છે એની વચ્ચે તમારે બોટલને રાખવાની. હવે શું કરવું કે આ પાત્રની અંદર તમારે છે પાણી ભરવાનું છે. વિદ્યાર્થીઓ ખાસ રીતે શું કરવાનું છે, પાણી ભરવાનું છે. પણ કેવું પાણી, જે બોટલ છે
ભરવાનું છે અને પછી તમારે જોવાનું કે આ જે ચારે જે આપણે હોલ પાડ્યા છે બરાબર તેની ધાર જે પાણીની છે કેટલી છે દૂર જઈ શકે છે એ આપણે જોઈએ કેટલું દબાણ લાગે છે આપણે જો તો એનો કીધું કે દબાણ શું થશે તો કે એક જ સરખું જેટલી ઊંડાઈ છે પાણીની સપાટીની એટલું જ એનું છે એ દબાણ લાગશે તો અહીં આપણે જોઈએ તો બોટલની અંદર આપણે પાણી ભરીએ છીએ અને જોઈએ કે આ જે હોલ છે બરાબર એમાંથી પાણી છે એ કેટલી સુધી દૂર જઈ શકે છે સમાન રીતે દૂર જઈ શકે છે કે અલગ અલગ રીતે આપણે આજે જોવાનો છે અભ્યાસ કરીએ તો પાત્રની અંદર જે પાણી ભરું છું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પાત્રની અંદર છે એક જ સરખી ઊંડાઈથી શું થાય છે પાણી છે જાય છે અહીં આપણે બોટલ છે થોડી પાણી અધૂરી છે આપણે બીજું પાણી નાખી અંદર તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે બોટલ છે બરાબર એના જે હોલ પાડેલા છે બરાબર એમાંથી સરખી ઊંડાઈ શું થશે પાણી છે પ્રસરણ પામશે અહીં જોઈ શકો છો પાણી નાખું છું તમે જોઈ શકો છો જો કે ચારે જે હોલ છે એની અંદર સમપ્રમાણની અંદર પાણી છે બહાર નીકળે છે તો આ રીતે તમે ઘરે પણ પ્રવૃત્તિ કરીને અને ઊંડાઈ છે દબાણ માપી શકો છો તો આ અવલોકન કર્યા બાદ તમે નિર્ણય આપણે શું મળશે એ આપણે જોઈએ કે નિર્ણય છે કે ચારે ક્ષેત્રોમાંથી આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતરે પડે છે શું પડે છે એક સમાન અંતરેથી પાણી પડે છે જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટી એક સરખી ઊંડાઈએ પાણી એક સરખું દબાણ લગાવે છે જેમ કે ખુલ્લી જે સપાટી છે એની ઉપરના ભાગથી નથી શું કરે છે એક સરખું છે દબાણ લગાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ કે આપણે દબાણ ની પ્રવૃત્તિ આ જે ત્રણ પ્રવૃત્તિ છે તે તમે ઘરે જાતે પણ કરી શકો છો અને તમે સમજી શકો કે ભાઈ પ્રવાહી છે કે વાયુ છે એ કઈ રીતે છે સપાટી પર દબાણ લગાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે આપણે પ્રવૃત્તિ કરી એનો મતલબ એમ કે પ્રવાહી છે કોઈ પણ જે પાત્રની સપાટી પર શું લગાડે છે દબાણ લગાડે છે તો આ પ્રવૃત્તિ તમારે જાતે ઘરે પણ તમે કરી શકો છો ત્યારબાદ છેલ્લો આપણો ટોપિક છે ચેપ્ટરનો કે વાતાવરણનું દબાણ તો કે વાતાવરણનું દબાણ છે કઈ રીતે લાગે છે તો એના વિશે આજે અભ્યાસ કરીએ તો સૌથી પહેલા એ જોઈએ કે વાતાવરણ છે કોને કહેવાય તમને એક ડેફિનેશન લખેલી છે કે વાતાવરણ છે કોને કહેવાય વાતાવરણ કોને કહેવાય કે આપણી જે ચારે બાજુ એટલે કે આપણી જે વચ્ચે જે કે ચારે બાજુ જે હવાનું જે આવરણ રહેલું હોય છે શું તો કે હવાનું આવરણ એટલે કે આપણી ચારે બાજુ આવેલા આવરણને વાતાવરણ કહે છે આવરણ શેનું આવરણ છે તો કે હવાનું આવરણ રહેલું હોય છે એને શું કહેવામાં આવે છે તો વાતાવરણ કહે છે ત્યારબાદ બીજી ડેફિનેશન આપી છે કે હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે ખાસ સમજ્યો શું આ વાતાવરણ દબાણ કોને કહે એટલે હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે એટલે કે હવા વડે જે દબાણ લાગે છે એ શું કહેવાય છે વાતાવરણનું દબાણ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે કોઈ પ્રવૃત્તિ કરી ત્રણ એમાં શું હતું કે પ્રવાહીનું દબાણ હતું પરંતુ અહીં તમને કીધું છે કે પ્રવાહીઓ તથા વાયુ દ્વારા લગાવવામાં આવતું દબાણ પ્રવાહીઓ વિશે આપણે પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ હવે જોઈએ તો કે વાયુ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો જે રીતે પ્રવાહીઓ હતો જે પાત્રની સપાટી પર જે રીતે દબાણ લગાડ્યું એ જ રીતે વાયુઓ છે એ પણ શું કરે છે કે પાત્રની જે અંદર જે સપાટીઓ છે એના પર શું લગાડે છે દબાણ લગાડે છે જે રીતે પ્રવાહી હતી એ જ રીતે વાયુઓ છે દબાણ લગાવતા હોય છે તો એની અંદર આપણે જોઈએ કે વાતાવરણની અંદર આપણે વાતાવરણ ડેફિનેશન છે અને હવાનું દબાણ છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે વાતાવરણનું દબાણ છે ખૂબ જ વધારે હોય છે જો એના દબાણની નીચે આવીએ તો આપણે શું થતા હોય છે કચડાઈ જતા હોઈએ ધારો કે એક ઉદાહરણ તમે ટેક્સ્ટબુકની અંદર કે રબરનું ચૂસક તમે બધાએ રબરનું ચૂસક જોયું જ હશે જે કેવું હોય પ્લાસ્ટિકનું હોય છે રબરનું હોય છે એને શું કરો કોઈ પણ સપાટી પર એકવાર તમે ચિપકાવી દો છો શું કરો છો એકવાર ચિપકાવી દો છો એટલે શું થાય છે ત્યાં સપાટી ઉપર ચોંટી જતો હોય છે પરંતુ એ સપાટી પરથી એને દૂર કરવું છે તો તમે શું કરશો તો કે એના ઉપર તમે શું કરશો ખેંચશો બોલ લગાડશો એટલે કે બોલ લગાડીને ખેંચશો એટલે શું છે ત્યાંથી નીકળી જશે પરંતુ તો એ કઈ રીતે ચોંટશે તો ખાસ સમજો જે રબરનું જે ચૂસક હોય છે તેની અંદર તમે જેવું સપાટી પર લગાવો છો એની અંદર શું થશે હવા રહેલી હોય છે શું રહેલી હોય છે હવા એ હવા શું કરશે તો એ ચૂસકની અંદર શું કરશે દબાણ લગાડશે જ્યારે તમે એને દિવાલ ઉપર કે કોઈ સપાટી પર ચિપકાવો છો ત્યારે શું થશે જે બાકીની જે હવા વધારાની જે હવા છે શું થશે બહાર નીકળી જશે અને અમુક જે થોડા પ્રમાણની અંદર જે હવા હશે એ શું કરશે એની અંદર રહેશે અને સપાટી સાથે શું કરશે દબાણ લગાવીને ત્યાં ચોંટી જશે પરંતુ હવે આ જે
હવા છે એ સાવ છે ચૂસકમાંથી જો બહાર કાઢી નાખવામાં આવી હોય, બરાબર, એટલે કે એની અંદર શૂન્ય કરી દેવામાં આવ્યું હોય હવાનું પ્રમાણ, તો શું થશે? તો એ ચૂસકને છે કોઈ મનુષ્યથી અલગ કરી શકશે. વિદ્યાર્થી અહીં થોડીક આપણે જાણકારી મેળવીએ કે શું તમે જાણતા હતા કે 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે, કે 17મી સદીની અંદર જે જર્મનના જે વૈજ્ઞાનિક હતા ઓટો વોન ગેરિકે, કે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપનો આવિષ્કાર કર્યો. એટલે એણે શું કર્યું કે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટે એક પંપનો આવિષ્કાર કર્યો. એટલે કે એને પંપની શોધ કરી કે જે કોઈ પાત્રમાં રહેલી જે હવા હોય છે એને બહાર કાઢવા માટેની. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે દર્શાવ્યું છે. શું કરેલું છે? તો કે નાટકની રીતે અહીં દર્શાવવામાં આવેલું છે. તો કે એણે કઈ રીતે નાટક દ્વારા દર્શાવ્યું? તો કે ધાતુના બે પોલા અર્ધગોળાઓ લીધા. એણે શું કર્યું? તો કે ધાતુના બે પોલા અર્ધગોળાકાર લીધા. દરેકનો વ્યાસ 51 સેન્ટીમીટર હતો. એનો જે વ્યાસ હતો જે ગોળાકારનો એને કેટલો હતો? તો કે 51 સેન્ટીમીટર હતો. આ ગોળાઓને એક સાથે જોડીને તેમની વચ્ચેની હવા કાઢી લેવામાં આવી. એમની વચ્ચેની હવાને શું કરી? કાઢી લેવામાં આવી. શેની મદદથી? તો કે એણે જે પંપનો આવિષ્કાર કર્યો હતો એ પંપ દ્વારા જે ગોળાની અંદર જે હવા રહેલી છે એને શું કરી? તો કે બહાર કાઢી લેવામાં આવી હતી. તેણે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ઘોડાનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો ખાસ જાણો, એ બંને ગોળાને અલગ કરવા માટે એણે શું કર્યું? તો કે એને વિરુદ્ધ દિશાની અંદર એણે ખેંચ્યા. પણ કોની મદદથી? તો કે ઘોડા 8 ઘોડાનો ઉપયોગ કરીને એને ગોળાને ખેંચવાનો પ્રયત્ન કર્યો, જે તમને અહીં આકૃતિમાં દર્શાવેલું છે. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે ઘોડાઓ પણ અર્ધગોળાકારને અલગ કરી શક્યા નહીં. હવાનું દબાણ એટલું બધું વધારે હતું કે આ ઘોડા છે એ પણ આ ગોળાઓને અલગ કરી શક્યા ન હતા. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળની પ્રવૃત્તિ જે કરી હતી, બરાબર, અને બીજું કે આપણે જે વાતાવરણનો દબાણવાળો છે આપણે ટોપિક સમજીએ એમાં મેં કીધું હતું તમને કે ચૂસક છે એની અંદર જેટલી હવા રહેલી છે, બરાબર છે, એને શું કરે? જો બહાર કાઢી લેવામાં આવે તો કોઈ મનુષ્ય છે એ પણ આ ચૂસકને એની સપાટીથી અલગ કરવાનું શક્ય બને નહીં. તો એ જ પ્રવૃત્તિ તમને અહીં દર્શાવેલી છે. જે કોણે દર્શાવી? તો કે જે જર્મનના વૈજ્ઞાનિક હતા ઓટો વોન ગેરિકે, એમણે શું કરી હતી? તો કે આ એક નાટકીય રીતે દર્શાવ્યું કે જે દબાણ છે કેટલું બધું બળ હોય છે એનામાં, કે જે આ અર્ધગોળાકાર એના 8 ઘોડા પણ છે એ અલગ કરી શક્યા નહીં. તો વિદ્યાર્થી અહીં આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. નવા ચેપ્ટરમાં નવા લેક્ચર સાથે ફરી આપણે મુલાકાત લઈશું. ત્યાં સુધી આવજો.